સ્પેશિયલ પાકલ ખીરું વનપક હો વનપક શીખ કહેવાય વનપક વનપક ના કહેવાય જો ભાઈ જાય છે મંજુ અમારે પંચિયા કે પંચિયા ભાઈ કહેતી ને કહેતી હતી કે મારે ટ્રેક્ટર રાખવું મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્ર મજામાં અને તમારા બધા મિત્રોનું મારા સરસ મજાના વિડીયોમાં સ્વાગત છે મસ્ત મજાની ભાઈ સવાર થઈ ગઈ છે જો આજ તો આજે સવાર થઈ ગયા જો સૂરજ ભગવાન હજી આમ છે ને હવે ઉગતા આવે છે અને મારે જવાનું હોય પંછી આપવા તો જો પંછીયા આપણા વાડીમાં આંકવા જવા દઈએ અને સવારમાંથી સકલાવનો મસ્ત મજાનો કલબલાટો વાંચજો એક નંબર અને અહીંયા જેવું પાણી હાલે છે ઝાડવામાં અને આ છે આપણા આંબાની કેરી અને જો આમાં ફૂલ જો મસ્ત કહેવાય છે મિત્રો એક નંબર જો આમાં તો રોગું લાંબુ લાંબુ આવું થાય છે વાવ એક નંબર છે બધું ને અહીંયા આપણે ઓલું મોરપીસ કહેવાય ને એ વાવ્યું હતું એ પણ બહુ સારું થઈ ગયું છે અને હાલો હું જવા દઉં ટ્રેક્ટર રાખવા વહેલું હવે આપણે ખેતીનું કામ કમ્પ્લીટ થાય ને તો ફૂટશીએ નહીં જય શ્રી કૃષ્ણ આમ જો મારા માં આવે છે સારું મજામાં તો બસ મજામાં આવે ભેંસો દોઈ આવ્યા જો ભેંસો દોઈ આવ્યા છે અને હાલો હવે હું જવા દઉં ભાઈ ટ્રેક્ટર રાખવા અને જો નાસ્તો આવી ગયો છે મસ્ત મજાનો મંજુ લઈને આવી છે તો નાસ્તો કરી લઈ રોટલી તરલ છે ચા છે અને તમારે કરવું હોય તો પણ આવી જાઓ બહુ વહેલા લઈને આવ્યા કેટલા વાગ્યામાં જવું તો 9 વાગ્યા શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 9 વાગે નાસ્તો હોય 9 વાગે હોય હું તો હું ફ્રી થઈને નહીં નાસ્તો હું કેટલા વાગ્યાનો હોય તમે આવ્યા 7 વાગે હું 6 વાગે ત્યાંથી ઘરે નીકળી ગયો 6 વાગે ઉઠ્યો તો પણ ઘરેથી 6 વાગે નીકળ્યા હતા ને વાડી 7 વાગે પૂગ્યા 7 વાગે કાયમી સીડે 1 કલાકનો રસ્તો છે રસ્તામાં ખોટી થયા હતા ને એટલે એવું તો ભાઈ સવારમાંથી બહાર જીકી દેવાય એમ હાલે ઘેર કામ બધું કરે ને બસ નાસ્તો લઈ આજ તો અમારે છે ને આ મેડમ ટ્રેક્ટર રાખવાના કેદીને એમ કે તમે મને હાંકવા ક્યાં દો તો આજે આપણે છે ને જો ટ્રેક્ટર રાખી દીધું છે અને આ આપણે છે ને ઊભા પંચાયત હાલી ગયા અને આડાએ એમ તો ઘણા હાલી ગયા અડધામાં થોડુંક ઓછું છે તો આજે ટ્રેક્ટર રાખવાની છે રાખવાના ને શીકુડીમાં સ્પેશિયલ પાકલ ખીરું વનપક હો વનપક શીખ કહેવાય વનપક વનપક ના કહેવાય હાક કહેવાય હાક હાક ખાવીએ તો આવી જાવ મિત્રો હાક કહેવાય એ પાકલ ખૈરું હોય ને ઓમ વનપક અને ખરલ પાકલ હોય અને ખૈરું હોય ને હાક કહેવાય અને આની જે મીઠાશ હોય ને ભાઈ ઓહો હો નહીં કેવી મીઠાશ છે ફૂલ મીઠું છે મીઠું રવા જતા નીકળે ફૂલ મીઠાશ છે હાક ખાવી તો આવી જાય શીકું જે જ્યુસ પીવું ને તો શીખું છે આમાં હજી તો નથી અને હાલો હું નાસ્તો કરી લઉં 7-8 ઠરી જાય હો મિત્રો તમારા ઘર હોય તો આવી જાય પોપિયા ભાઈ પાકી પડ્યા હવે મોટા મોટા હો ભાઈ જે નાસ્તો કરવાની મજા આવે ને જાળવાની થાય ઓહો ઓર મજા આવે એવા હાટું તો 9 વાગે લઈએ ઓહો એવા હાટું તો 9 વાગે લઈ ગયા મેડમ અમારે પછી બાત છે કોઈ બાત નહીં નાસ્તો મસ્ત મજાનો કરી લીધો અને અમારે આમ જો મંજુ હે ને ટ્રેક્ટર હાંકવાના હે મોરે મોરો જ કીમડો થાય ને એ જોવાનું હે જવા દે કીમડો ધ્યાન રાખો આમ દબાવો ઓલી બાજુ દબાવો આવા દે પાછળ આવવા દે તો ઓલા સાહુમાં ચડાવી લે સીધો સાહુમાં વીલ લઈ લે સાહુમાં જો ભાઈ જાય છે મંજુ અમારે પંચિયા કે પંચિયા ભાઈ કહેતી ને કહેતી હતી કે મારે ટ્રેક્ટર રાખવું
પંછી આ કે અમારે જોયું ને હેવી ડ્રાઈવર હે હેવી ડ્રાઈવર હો ના હેવી ડ્રાઈવર ભાઈ ખેતી ની ખેતી હતી ટ્રેક્ટર મારે આખું આજે હાઈકું હોય એમ તો ઘણું આવડે જ છે હાંકતા ભાઈ પંછી હાકે જો પંછી આવા ભાઈ ઘટે જોયું ને આમાં આવડી જાય એમ હે થોડોક ટાઈમ હાકે ને તો બધું ગેરમાં ને ક્લેજ ને બ્રેક ને એ કરતા આવડે છે એટલે આવડી જાય એમ હે ટ્રેક્ટર કંઈ વાંધો નથી જો બધું છે ને એટલું આવડીતા જાય એમ હે થોડોક ટાઈમ આગે ને એટલે આવડી જાય એમ હે વાંધો નથી જો શીખવાડવું નથી પડતું કે આમ એક મૈડા આવતા અને એક સાથે દરબારો ચડાવતા નથી આવડતું બાકી બધું કમ્પ્લીટ છે ધીરે ધીરે કાયમ શીખે ને થોડું થોડું હાકે ને તો કમ્પ્લીટ આવડી જાય એમ છે પણ હાકે તો થાય ધીરે ધીરે શીખીતા જાહે જા દે હાટા પાછળ જવા દે તો ગેરમાં તો ઓલરેડી નાખતા આવડી ગયું ને ક્લેજ ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું ખાલી એક સાહે ડાયરેક્ટ ચડાવવું ને એ હજી ઓલી બ્રેક મારતા ને એટલું નથી ફાવતું કે એક વ્હીલ માથે બ્રેક મારીને આપણે મેળાવી લઈએ આ મેળવી લે મેં મેળવી આમ ટાયર કર લા એમ નહીં આમ બસ રેડી લે હવે સીધું કર લે બસ મૂકી દે પંછિયા મૂકી દે જવા દે પંછિયા મૂકી દે હેઠા રેડી આ માઇક ને તો આવડી જાય એમ હે ને હે આવડી જાય એમ છે જઈને ડાયરેક્ટ ગાડી કવરમાં આવી ગઈ કે આવડે તા ખરી નહીં કે હે હાલા હવે જાય છે ઘરે હલો મિત્રો વાગી ગયા છે બપોર પછીને 3 અને મસ્ત મજાનો ચા પણ થઈ ગયો છે અને ચા પીવાનું કામકાજ ચાલુ છે અને તમારે કોઈ મિત્રોને ચા પીવું હોય તો આવી જાવ ભાઈ ચા વગર શેન ન આવે ભાઈ અત્યારે થોડીક નીંદર કરી અને તડકો પડે એટલે બીજી રીતનું અને આપણા વાડીએ પંછી આંકવાનું જે કામ હતું ને એ કમ્પ્લીટ એક નંબર આલી ગયું છે અને આજે તો મંજુ આવી કે ને પંછીયા તે આંકી નહીં છે ને તું આવી જઈ પૂરું થયું નહીં હે જતા હા ને હવે જવું છે મારે દરબાડીએ તો ચા પી અને પછી દરબાડી આંકી ગયા ને ખેતીનું કામ થાય કમ્પ્લીટ બસ હજી ત્યાં કાલે ખૂટે જ ભલે માન નહીં હે પછી તો હજી ઘણું કામ વાહે હે નહીં હાલ તો પણ તું આવો એટલે આંકવા લાગ તો કા ખૂટી જાય હાલો મિત્રો હું ચા પી લઉં પંછિયા મારું આવી ગયા અને મારો ભાઈબંધ આ ઠંડુ લઈને આવી ગયો છે અને મારે એક વિડીયો ઉતારવો હતો સમજો 2 મિનિટ ભાઈ જે મોહ હતાડે છે મોહ હતાડે ને એવું એને કામ કર્યું મારે એક વિડીયો બનાવવાનો છે આપણા 551 કેવું એવરેજ આપે ને તો એ વિડીયો શૂટ કરવા આવ્યું છે આનો વિડીયો શૂટ કરવા આવ્યો એ 80 રૂપિયાનું કરીને આવ્યો છે જો આ એક વિડીયો શૂટિંગ વાહે 80 રૂપિયાનું થયું અને હજી કેટલું થાય એ તો કંઈ ખબર નથી સમજાવતા બે ફાકી ભાઈ હું ફાકી નથી ખાતો હવે બોટલું આટી રાખે હું ફાકી નથી ખાતો અને જો આગળ અમારે એવરેજનો છે ને ભાઈ વિડીયો આવવાનો છે અમારે ફેસબુક ઉપર છે ને જોરદાર